છે। દાહોદના જૂના ઇન્દોર રોડ પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ખાતે ગુજરાત રાજ્ય સૈનિક સંગઠન રાજ્યના પ્રમુખે ભાજપના હોદ્દેદારો સાથે જિલ્લા લેવલની બેઠક યોજી। તારીખ 9/4/2024 મંગળવારના રોજ 12 કલાકે વાત કરીએ તો દાહોદના જૂના ઇન્દોર હાઈવે પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ખાતે જિલ્લા લેવલની મીટિંગ યોજવામાં આવી। આ મીટિંગમાં ગુજરાત રાજ્યના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, દાહોદ સાંસદ જસવંત ભાભોર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ, પંચાયત મંત્રી બચુ ખાબડ, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભાભોર, પંચમહાલ જિલ્લા પ્રમુખ રૂમાલ પાંડોર, મહીસાગર જિલ્લા પ્રમુખ સનાભાઈ તેમજ અન્ય નેતાઓ હાજર રહ્યા હતા। મિલિટરી તેમજ પેરામિલિટરી ફોર્સના માજી સૈનિકો અને વીર નારીઓના સરકારી પર્સનલ જમીનની માંગણી, સરકારી બોરવેલ, પ્રધાનમંત્રી આવાસ, આરસીસી રોડ, ફ્રી સોલાર લાઇટ, સરકારી કુવા, પોલ્ટ્રી ફાર્મ, મત્સ્ય ઉદ્યોગ, તમામ તાલુકા પંચાયતના કામોમાં 2% આયોજન, દાહોદ રેલવે કારખાનામાં દાહોદ જિલ્લાના માજી સૈનિકોની વેકેન્સી આપી સ્થાયી નોકરીની જગ્યાઓ ફાળવવી જેવા વગેરે સ્મશાનોની રજૂઆતો તાલુકાના લિસ્ટ વાઇઝ કરવામાં આવી અને તમામ રજૂઆતો તેમજ મિલિટરી પેરામિલિટરી ફોર્સના મુદ્દાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવશે। તેમજ ટૂંક સમયમાં અમિત શાહ દ્વારા દાહોદ જિલ્લાના માજી સૈનિકો અને વીર નારીઓની મીટિંગ યોજવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ બેઠકમાં ગુજરાત માજી સૈનિક સંગઠન રાજ્ય પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, રાજ્ય અધિક ઉપપ્રમુખ તેમજ દાહોદ જિલ્લા પ્રમુખ મોહનિયા શંકરભાઈ તેમજ તમામ દાહોદ જિલ્લાના માજી સૈનિક સંગઠન ટીમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી।